તે સમયમાં દક્ષિણેશ્વરમાં હવા પાણી સારા ન ગણાતા. ખાસ કરીને ચોમાસામાં મરડાનો ઉપદ્રવ થતો. થોડા દિવસોમાં જ માતાજીને મરડો થયો. એમની સારવાર શંભુનાથ મલિકે કરાવવા માંડી, પણ કાંઈ વળ્યું નહીં. એમ છતાં પણ પતિની ને સાસુની સેવા મૂકીને બીજે જવાનું માતાજીએ કબૂલ ન કર્યું. એટલે બીમારી છતાં તેઓએ 1 વર્ષ એ જ સ્થિતિમાં વિતાવ્યું. તબિયત જરા સારી થતાં લગભગ 1857ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેઓ જયરામવાટી ગયા. પણ ત્યાં ફરી રોગે ઉથલો ખાધો ને તેઓ પથારીવશ થયા. માતાજી જીવલેણ માંદગીમાં સપડાયા છે એવા સમાચાર મળતા શ્રી રામકૃષ્ણે દુઃખથી એમના ભાણેજ હૃદયને કહ્યું, શું થશે રુદુ? શું એ ફક્ત જન્મીને મરી જશે? મનુષ્ય જન્મ સાર્થક નહીં કરી શકે? આ મંદવાડ દરમિયાન માતાજીનું શરીર એટલું દુર્બળ થઈ ગયું કે શૌચાદી માટે પણ ઉઠી ન શકતા. તેથી કાલુગેડે તળાવને કિનારે સૂઈ રહેતા. એક દિવસ પાણીમાં પોતાના ક્ષીણ શરીરનું પ્રતિબિંબ જોઈને તેમને એવા શરીર પ્રત્યે તિરસ્કાર ઉપજ્યો. તેઓ પોતાની જાત પ્રત્યે બોલી ઉઠ્યા, છી, ધિક્કાર છે! શું આ શરીર આને માટે આટલી ધાંધલ? અહીં જ પડી રહેવા દો, અહીં જ શરીર છોડી ચાલી જાઓ. પાછળથી તેમણે કહેલું કે હું માંદી હતી ત્યારે આખું શરીર ફૂલી ગયું હતું. નાક ને કાનમાંથી રસ પડતો હતો. ઉમેશે એટલે કે નાના ભાઈએ કહ્યું, મોટી બહેન, અહીં સિંહવાહિની દેવી છે, એમની સામે તમે અનશન વ્રત લેશો? મારો હાથ પકડી એ મને ત્યાં લઈ ગયો. ત્યારે પૂનમની રાત મને અમાસ જેવી લાગતી હતી, કારણ આંખમાંથી પાણી પડવાને લીધે મને લગભગ અંધાપો આવ્યો હતો. મંદિરના સામેના ચોરા પર હું સૂઈ રહી. વળી વધારામાં મરડાને લીધે હું ખૂબ હેરાન હતી ને રાત્રે ઘૂંટણિયા તાણી મારે 3-4 વાર શોધ જવું પડતું. ત્યાં જ મારા ભિક્ષા માતા રહેતા હતા. રાત્રે મને બીક ન લાગે એ માટે તેઓ વચ્ચે વચ્ચે ખોખારો ખાતા. થોડા વખત પછી દેવીએ મારી માને એક 10-12 વર્ષની લુહારની છોકરીના વેશમાં દર્શન આપ્યાને કહ્યું, જાઓ જાઓ, જલ્દી જઈને એને અહીં તેડી લાવો. આટલી સખત બીમારી ને આમ મૂકી રખાય? હમણાં જ લઈ આવો, આ દવા આપજો, એથી સાજી થઈ જશે. અને મને પણ દેવીએ આદેશ આપ્યો કે દૂધીના વેલાનું ફૂલ મીઠા સાથે ઘસી ટીપું ટીપું રસ આંખમાં નાખજે, સારું થઈ જશે. ત્યાર પછી માએ જે દવા આપી હતી તે મેં ખાધીને દૂધીના ફૂલનો રસ આંખમાં નાખ્યો. આમ કરવાથી તરત જ આંખનો મેલ નીકળી ગયો. તે જ દિવસે આંખો સારી થઈ ગઈને શરીરના સોજા પણ ઉતરવા માંડ્યા. તે દિવસથી મને આરામ થયો ને મારી તબિયત સારી થઈ ગઈ. જે પૂછે તેને મેં કહેવા માંડ્યું કે માએ સિંહવાહિનીએ દવા આપી છે. તે દિવસથી એ દેવીની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી ગઈ. મને દવા મળીને જગતનું કલ્યાણ થયું. અગાઉ આ દેવી વિશે કોઈ જાણતું ન હતું. મારા કાકાએ એકવાર મા સિંહવાહિની સામે ઉપવાસ આદર્યા હતા, પણ માએ મકોડાઓ છોડી મૂક્યા અને એમને ત્યાં રહેવા જ નહીં દીધા. મારી માને સ્વપ્નમાં એમણે કહ્યું કે હું હમણાં પોઢું છું. અત્યારે એણે ઉપવાસ શા માટે શરૂ કર્યા? એ બ્રાહ્મણ છે, છતાં એને આની ખબર નથી? જલ્દી જા ને એને લઈ આવ. મારી માએ ત્યારે દેવીને કહ્યું, તમે આટલી વાતો કરી તો દવા શા માટે ન કહી?